પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝ 18ના સંવાદદાતા અમીશ દેવગન સાથે ખાસ વાતચીત કરી। તેમણે કહ્યું છે કે વિપક્ષનો એ એજન્ડા છે કે પીએમ મોદી 400 પારનો લક્ષ્યાંક મેળવશે, नहीं કે તેઓ કેટલી બેઠકો કેવી રીતે જીતશે। उनकी चिंता ये है आगे कांग्रेस का एजेंडा क्या है, 400 पार कर पाएंगे कि नहीं कर पाएंगे। उनका ये एजेंडा नहीं है कि वो कितनी सीटें जीतेंगे और कैसे जीतेंगे। दूसरा, मैंने करीब करीब हिंदुस्तान के एक 3-4 राज्य बाकी है, सभी राज्यों का भ्रमण किया है और सभी राज्यों के भ्रमण से मैं देख रहा हूं कि आंधी है, आंधी, बड़ी आंधी। और 2019 से बड़ी वाली आंधी। 400 पार बहुत आराम से देश की जनता करने वाली है। विपक्ष 19 से 24 में विपक्ष के नाते भी विफल गया है। जो लोग विपक्ष के नाते भी विफल गए हो, उनको इतना बड़े देश का कारोबार कौन देगा। लेकिन एक सवाल मन में आता है कि बीजेपी ने 2019 के अंदर 303 सीटें अपने दम पर पाई। हिंदी भाषी राज्यों में एक तरह से बहुत बड़ी सीटें भारतीय जनता पार्टी को मिली, लेकिन इस बार क्या वो रिपीट हो पाएगा। और आप देखिए जी, भारतीय जनता पार्टी, जो आप इतनी पुरानी सोच के साथ बैठे हुए हो, गोवा जी, ये क्या हिंदी भाषी है क्या, गुजरात हिंदी भाषी है क्या, महाराष्ट्र हिंदी भाषी है क्या, असम हिंदी भाषी है क्या, बंगाल हिंदी भाषी है क्या, कर्नाटक हिंदी भाषी है क्या। आज भारतीय जनता पार्टी पूरे देश में है और पूरे देश में मैं कह रहा हूं भारतीय जनता पार्टी हैट्रिक करेगी, करेगी और करेगी। और ये मोदी कहता है इसलिए करेगी ऐसा नहीं, देश के 140 करोड़ देशवासियों ने तय कर लिया है, इसलिए 400 पार होना है। और भारतीय जनता पार्टी भी अपने सारे रिकॉर्ड तोड़ेगी और एनडीए भी अपने सारे रिकॉर्ड तोड़ेगी। હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે। ગુજરાતના પર્યટન સ્થળો પર્યટકોથી ધમધમી રહ્યા છે અને ત્યારે યાત્રાધામ દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ ખાતે પર્યટકોની ભારે ભીડ ઉમટી છે। શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યા બાદ દેશ વિદેશથી પર્યટકોનો ધસારો વધ્યો છે। ઉનાળુ વેકેશન છે અને ગરમીની રજાઓમાં ફરવા આવેલા પર્યટકોનું કહેવું છે કે ગોવા અને માલદીવ્સ કરતાં પણ આ સસ્તું અને બેસ્ટ લોકેશન છે। હાલ તો ગુજરાતના લોકો માટે નજીકનું અને બેસ્ટ ડેસ્ટિનેશન ગણાય છે શિવરાજપુર બીચ। અને અહીંની રાઈડ ને અહીંનું જે એટમોસ્ફિયર છે ને એ એકદમ ફર્સ્ટ ક્લાસ છે ને અહીંયા જે રાઈડું ને મેં જોયું પેરાગ્લાઇડિંગ ને જે છે એકદમ સરસ છે। વિદેશોમાં જઈને રૂપિયા બરબાદ કરવા કરતા આપણા આંગણે આવેલું આ શિવરાજપુર બીચ ખૂબ જ સરસ અને ડેવલપ થયેલું છે। બધી રાઈડોના ભાવ પણ એકદમ વ્યાજબી છે। તો માલદીવ્સ જવું કે ગોવા જવું એના કરતા આપણા ઘર આંગણે આટલી સારી વ્યવસ્થા હોય તો બધા લોકોને મારી અપીલ કરું છું ટીવી 18 ના માધ્યમથી કે આપ લોકો વધારે ને વધારે લોકો અહીંયા આવો। શિવરાજપુર બીચ સરકાર દ્વારા બહુ વિકસાવવામાં આવ્યું છે, બહુ ક્લીન બીચ છે। દીવ અને ગોવા કરતા અહીંયા બહુ વધારે મજા આવે છે। રાઈસના ભાવ અડધા છે। આમ જોવા જઈએ તો ગોવા થોડું પેકેજ મોંઘું પડી જાય, એટલા માટે અમે શિવરાજપુર બીચ આવ્યા છીએ અને અહીંયા આવીને અમને ઘણો આનંદ થઈ રહ્યો છે। ઉનાળા વેકેશનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓની પણ ભારે ભીડ ઉમટી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ ખાતે ઉનાળાની ગરમીમાં યાત્રિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। વિવિધ રાઇડ્સોની મોજ માણતા પણ યાત્રિકો જોવા મળી રહ્યા છે। હાલ ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર પહોંચી ચૂક્યો છે, ત્યારે યાત્રાધામ દ્વારકામાં જે ઉનાળુ વેકેશનમાં યાત્રિકો આવતા હોય છે તેને ગરમીથી છુટકારો મેળવવા માટે શિવરાજપુર બીચ ખાતે દરિયામાં મોજ માણતા પણ જોવા મળે છે। આ વિવિધ રાઇડ્સો છે તેના માધ્યમથી જે દરિયામાં સફર કરી રહ્યા છે, સાથે વાત કરીએ તો સ્નાન પણ કરી રહ્યા છે। યાત્રિકો મોટી સંખ્યામાં શિવરાજપુર બીચ ખાતે પહોંચ્યા છે અને હાલ દ્વારકાના જે તમામ દરિયા કિનારો વિસ્તાર છે તેમાં યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। ચારધામ યાત્રામાં ગુજરાતી પ્રવાસીઓ અટવાયા છે। ભારે ભીડના કારણે અટવાયા છે યાત્રિકો। ઉત્તરાખંડના ગંગોત્રી અને યમનોત્રીમાં યાત્રિકો અટવાયા છે। ગંગોત્રી જવાના માર્ગે ભારે ભીડ જોવા મળી રહી છે। ગંગોત્રીથી ગંગનાની વચ્ચે ફસાયા છે યાત્રિકો।
પરોઢીએ 4 વાગ્યાથી તેઓ ફસાયા છે. અમદાવાદ વડોદરાના યાત્રિકો અટવાઈ ગયા છે. પરોઢીએ 4 વાગ્યાથી યાત્રિકો અટવાયા છે. 15 કિલોમીટર જેટલી લાઈન પણ લાગી છે. તંત્ર તરફથી કોઈ જ વ્યવસ્થા ન હોવાનું બહાર આવ્યું છે. તો ટૂર ઓપરેટર તરુણભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. તરુણભાઈ, ચારધામ યાત્રા પર પ્રવાસીઓ ગયા છે, ગુજરાતીઓ પણ તેમાં છે. શું પહેલું તો અપડેટ શું છે ત્યાંથી? બેન, પહેલું અપડેટ તો અમે યમનોત્રીમાં જે પરિસ્થિતિ વેઠી સરકારે એમાં અમે રજૂઆત કરી હતી. 2 દિવસ ત્યાં દર્શન ના થયા. અમે પાછું શેડ્યુલ ના બગડે એટલા માટે ગંગોત્રી જવા નીકળ્યા. તો ગંગોત્રીમાં પણ 3જા દિવસે એની એ જ પરિસ્થિતિ છે. આટલી બધી રજૂઆત કર્યા પછી પણ કોઈ સુધારો સરકારશ્રી તરફથી અમને મળ્યો નથી. અત્યારની પોઝિશન વાત કરું તો અમે ગંગોત્રી જવા માટે નીકળ્યા હતા સવારે 4 વાગ્યાના, અને ગંગનાની અને ઉત્તરકાશી એ બંનેની વચ્ચે 35 ઉત્તરકાશીથી 35 કિલોમીટરનું અંતર છે. ત્યાં સવાર 4 વાગ્યાના અમે ફસાયા છીએ. હજુ સુધી તંત્ર તરફથી અમને કોઈ સહાય કે કોઈ ફોર્સ આવી નથી કે ગાડીઓ વાહન વ્યવહાર ફરીથી ચાલુ થાય. જામમાં ને જામમાં બેઠા છીએ. જી, એટલે આપ વ્હીકલમાં છો, આપના વાહનમાં છો કે રસ્તામાં પગપાળા જઈ રહ્યા છો? ના, અમે ગાડી છે, અમે ગાડી લઈને નીકળ્યા છીએ. 27 સીટર ગાડી છે અમારી પાસે, પણ અમારી સાથે ટોટલી 12 કિલોમીટર સુધી, 12 થી 15 કિલોમીટર સુધી લાઈન હે ઇધર. જી, અને કેટલા લોકો છે આપની સાથે? અમારી સાથે અત્યારે 35 માણસ છે. ગુજરાતી છીએ બધા, અને બીજા આજુબાજુ પણ ગુજરાતીઓ કેટલાય આપણા ગુજરાતના આવેલા છે. એ બધા સવારના પાણી વગર વલખા મારે છે. આસપાસ એવી કોઈ વ્યવસ્થા, ખાવા પીવાની કોઈ એવી વ્યવસ્થા? માંડ એકાદ ઢાબુ હોય પણ એ ખૂટી ગયું છે એની પાસે જમવાનું પણ. જી, અને તમે સવારે 4 વાગ્યાથી આ જ પરિસ્થિતિમાં છો? એ જ પરિસ્થિતિમાં એ જ સીટમાં બેસી રહ્યા છીએ સવારના 7 કલાકથી. જી, અને તમારે જે ડેસ્ટિનેશન પર જવું છે, કેટલા કિલોમીટર દૂર છે આપનાથી જ્યાં અત્યારે છો ત્યાંથી? ત્યાંથી લગભગ 50-55 કિલોમીટર બાકી છે અમારે કાપવાનું. જી, એટલે એનો મતલબ એમ કરી શકાય કે રસ્તામાં એટલો ટ્રાફિક પણ એટલો છે, ભીડ એટલી છે, એટલા માટે આગળ જવા નથી દેતા? હા, શક્યતા એ છે કે આ લોકો એ રજીસ્ટ્રેશન ચેક નથી કર્યા અને ક્રાઉડને અંદર આવવા જ દીધા છે બધાને. પરિણામે ત્યાં અફડાતફડી જેવો માહોલ છે, ને ભીડ ધાર્યા કરતા પણ વધી ગઈ છે. યમનોત્રીમાં તો એવું હતું, અમે નજરે જોઈને આવ્યા. હવે ગંગોત્રીમાં અમને એવું લાગી રહ્યું છે કે ઉપર પુષ્કળ ભીડ હશે. જી, તો ત્યાં એવી કોઈ તંત્રના કોઈ વ્યક્તિઓ ત્યાં નથી? પોલીસ બંદોબસ્ત સામાન્ય રીતે જ્યારે આવો ટૂર તમે લઈ જતા હોવ છો ત્યારે આપ જોતા હશો કે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં હોય છે? પોલીસનો બંદોબસ્ત તંત્રના લોકો હોતા હશે? આટલા વર્ષોમાં 35-40 વર્ષથી હું ટૂર ઓપરેટિંગ તરીકે કામ કરું છું. પહેલી વખત આવું અમે જોયું છે કે પોલીસ દેખાય નહીં, ક્યાંય જામ આટલો બધો ક્યારેય જોયો નથી મારી જિંદગીમાં મેં. તો આનું કારણ તરુણભાઈ શું લાગે છે? કારણ કે આટલા વર્ષોથી આપ લઈ જાઓ છો. એનું કારણ તો મને એવું લાગ્યું છે કે રજીસ્ટ્રેશન ચેક કરવામાં જ નથી આવ્યું. ખાલી ખોટી રજીસ્ટ્રેશન બધા જોડે કરાયા છે નામના. આજે 3જો દિવસ થયો, કોઈ અમારી પાસે એક વ્યક્તિએ રજીસ્ટ્રેશન જોવા કોઈ એન્ટ્રીમાં માંગ્યું નથી. જી, એટલે દેશભરમાંથી લોકો આવી ગયા છે અને ચેક નથી કરવામાં આવ્યું કે ખરેખર એ લોકો રજીસ્ટર કરીને આવ્યા છે કે નથી કરીને આવ્યા, અને જેના કારણે આ ભીડ થઈ રહી છે. બીજાએ શું કર્યું છે ખ્યાલ નથી, રજીસ્ટ્રેશન કરાયું હોય ના કરાયું હોય, પણ અમારું તો કમ્પ્લીટ રજીસ્ટ્રેશન છે અને અમને પોતાને પ્રત્યક્ષ અનુભવ છે કે ક્યાંય જોવામાં જ નથી આવ્યું અમારું રજીસ્ટ્રેશન 3 દિવસથી. એ હિસાબે કહી શકાય કે કોઈનું જોઈ નહીં હોય અમને. તો હજુ તરુણભાઈ કેટલી તમારી આ સફર હજુ કેટલી બાકી છે? હજુ અમારે 50% સફર બાકી છે. હજુ ગંગોત્રી પણ બાકી છે. યમનોત્રીના દર્શન ના થયા. અચ્છા, ત્યાં પહોંચ્યા પણ દર્શન ના થઈ શક્યા? હા, ના થઈ શક્યા. છેક ઉપર પહોંચ્યા ને દર્શન ના થઈ શક્યા. અમારા શેડ્યુલ પ્રમાણે અમારે આગળ નીકળવું જરૂરી હતું. 24 કલાક સુધી બસમાં બેઠા પણ યમનોત્રીના દર્શન ના જ થયા. ઉપર સુધી પહોંચી જ ના શક્યા બેન અમે. જી, અને આપની સાથે જે લોકો છે, ગુજરાતીઓ છે, ક્યાં ક્યાંથી છે અને કેટલી ઉંમરના હશે? આપણી સાથે, મારી સાથે મોટા ભાગના બધા 90% વૃદ્ધો જ છે બધા. તો એજેડ છે અને બધાને કંઈક ના કંઈક મેડિકલ તકલીફો છે બધાને. હવે મેડિકલ તકલીફોમાં પાણી કે જમવાનું જરૂરી છે એમને. ગોળીઓ લેવાની હોય તો જમ્યા પછી કે પહેલાની લેવાની હોય, એના બદલે ગોળીઓ પણ લઈ શકતા નથી એ લોકો. જી, તો હવે આવી પરિસ્થિતિમાં શું નિર્ણય કઈ રીતે આપ લઈ રહ્યા છો, કે આગળ વધવું કે પછી બેક થવું? અમે આગળ વધવા માટે સરકારશ્રી તરફથી અહીંયા આગળ હેલ્પલાઇનમાં પણ નંબરો જોડ્યા છે અને ગુજરાત સરકારને અમારી ખાસ વિનંતી છે
ભાજપ સરકાર છે અને અહીંયા આગળ કંઈક મદદ કરે અમને અને આમાંથી બહાર કાઢે તો અમે દર્શન કરવા જઈ શકીએ એવી આશા રાખીને બેઠા છીએ. યમનોત્રીમાં આપ જ્યારે પહોંચ્યા તો કઈ પરિસ્થિતિનો આપે સામનો કર્યો? કારણ કે કેટલાક વિડીયો અમે ત્યાંથી જે સામે આવ્યા હતા, પહાડમાં લોકો રસ્તા વચ્ચે અટવાયેલા હતા, પગપાળા જે જઈ રહ્યા હતા, એ ભયંકર એ વિડીયો હતા. શું એ જ પ્રકારની પરિસ્થિતિ તમે જોઈ છે? હા, એ પ્રકારની પરિસ્થિતિ જોઈ અને ખોટા નિર્ણયો પણ સરકારશ્રીના જોયા કે નીચેથી અપનો ગેટ ખોલે એની સાથે સાથે ઉપરથી ડાઉનનો પણ ગેટ ખોલે. જી બિલકુલ બિલકુલ આપની વાત પણ પહોંચી ગઈ છે સરકાર સુધી. તરુણભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કેટલાક ગુજરાતીઓ ફસાયા છે. તરુણભાઈ સાથે 35 જેટલા ગુજરાતીઓ છે ને તમામ વૃદ્ધો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.